હેલો દોસ્તો, જય હિન્દ, જય ભારત। આજે આપણે મોગલ ધામ ભાઈલા જે હિન્દુવાળી મોગલ કહેવાય છે। તો ચાલો પહેલાં આપણે મોગલમાંને દર્શન કરીએ અને પછી આપણે બેસીને વાત કરીએ। તો આપણે પહેલાં દર્શન કરી લઈએ। જય માતા।
અહીંયા ચાનું કેન્ટીન છે મિત્રો. તો હવે આપણે વાત કરીએ દોસ્તો કે આ ભાયલા મોગલ ધામ અને મોગલ ધામમાં મોગલના સાનિધ્યમાં આપણે આવી ગયા છીએ અને મોગલ માતાજીના દર્શન પણ થઈ ગયા. અને આ ભાયલા બાવળાથી બગોદરાની વચમાં છે. હાઈવે ઉપર મંદિર છે મા મોગલનું અને ઝીંડવાવાળી મોગલ કહેવાય. અને મોગલ માં એટલે મોગલ છેડતા કારો નાગ, મોગલને આંગળીનો ચિંતા. એટલે સાચી વાત છે કે માં મોગલને આંગળી ના ચિંતા. આ તો કાળી નાગણી છે એટલે આંગળી ચિંતાય નહીં. અને એને માં પાસે એના ખોળામાં બેસાય, એને છેડછાડ ન કરાય. માં એટલે તાપ કહેવાય. અને મોગલ માને સાનિધ્યમાં રમાય. એટલે આ ભાયલા ગામ મોગલ માનું મંદિર અને દર્શન કર્યા. ખૂબ મજા આવે છે. શાંતિનું વાતાવરણ છે, અહીંયા કુદરતી વાતાવરણ છે. તો આનંદ થયો મોગલ માના સાનિધ્યમાં આવી. અને મા મોગલના 4 ધામ છે. ઓખામાં મા મોગલ હતી, ત્યાં માનો જન્મ થયો. અને ફરતી મા મોગલ પગુડા અને ભાયલા, આ બધે માતાજીના 4 ધામ છે. અને આ ભાયલામાં મોગલ માનું સરસ મજાનું મંદિર છે. તો અહીંથી અમે નીકળ્યા એટલે અમને કહ્યું કે ચાલો દર્શન કરતા આવીએ. અને આજે મોગલમાની કૃપા હશે તો આજે દર્શન થયા મોગલમાના અને દર્શન કર્યા આપણે. તો આવું બધું છે મા મોગલના સાનિધ્યમાં. અને માતાજી તો દયાળી છે, ખૂબ દયાળી માતાજી મા મોગલ છે. તો દર્શન તો કરાય, દરેક જગ્યાએ દરેક માતાજીના દર્શન કરાય. અને માતાજીના દર્શનથી કદાચ જેની કૃપા આપણા ઉપર થઈ જાય તો આપણને ક્યાં પહોંચાડી દે એનું કાંઈ નક્કી હોતું નથી મિત્રો. તો ગમે તે જગ્યાએ જઈએ પણ જો માતાજી કોઈ ભગવાન ઈષ્ટદેવ કોઈ પણનું દેવસ્થળ હોય તો ત્યાં દર્શન કરીએ તો એક હૃદયમાં ખૂબ આનંદ આવે છે. અને કદાચ કોઈ દેવસ્થાનની દ્રષ્ટિ આપણા ઉપર પડી જાય તો એની કૃપા થઈ જાય છે અને આપણને ક્યાંથી ક્યાંય પહોંચાડી દે છે. એટલે માતાજીના હંમેશા હું તો જાઉં ત્યાં દર્શન કરતો જ હોઉં છું. અને આશા રાખો કે તમે પણ જ્યાં જાઓ ત્યાં કોઈ દેવસ્થળ હોય તો ત્યાં માતાજી ભગવાન જે કોઈ હોય એ ઈષ્ટદેવના દર્શન કરી ધન્યતા અનુભવ. તો આવું છે કંઈ અને જીવનમાં. તો ફરીથી મળતા રહેશે અને મળીશું કોઈ નવા વિડીયોમાં. અને જો તમને આપણો વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જેથી કરી અને મોટિવેશન મળે અને આપણે આગળ કંઈક અવનવા બીજા વિડીયો બનાવીએ અને તમારા સુધી પહોંચતા થાય એવી મહેનત કરીએ છીએ. તો આપણી ચેનલને સાથ સહકાર આપજો ખૂબ. અને તમારા બધાના પ્રેમથી, તમારા બધાના હૃદયના ભાવથી આપણે આગળ વધીશું ધીમે. તો તમે સાથ સહકાર આપજો જેથી કરી અને નવા વિડીયો આવે અને આપણે આપણી ચેનલને ખૂબ આગળ વધારીએ.
તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હંમેશા ગમે ત્યાં જાઓ તો એ દેવ દર્શન કરજો. દેવ દર્શનથી આપણી દ્રષ્ટિ ત્યાં પડવાથી આપણામાં એક સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા જતી રહે છે. તો આવું બધું હોય અંદરથી એક અલગ પ્રકારનું ફીલ થતું હોય છે. તો હવે આપણા વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય માં મોગલ, જય ભાયલાવાળી માં મોગલ, જય જીંદવાવાળી માં મોગલ. તો આપણા વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. જય માતાજી.